સુરત ક્રીમ ગામ્યા પોલીસ મથકના નોંધાયેલા હની ટેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીએ ખેલ પાડતા સુરત એસીબીએ વધુ તપાસ શરૂ કરી હતી. લ્યો બોલો, નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડતા જેલ જવાનો વારો આવ્યો છે. વાત જાણે એમ છે કે ક્રીમ ગ્રામ્ય પોલીસ મથકના નોંધાયેલા હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીએ ખેલ પાડ્યો હતો. સમગ્ર મામલે ક્રીમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે. ₹3 લાખની લાંચ કેસમાં અમદાવાદ એસીબીએ બંનેની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ કલમનો ઉમેરો ન કરવા લાંચ માંગી હતી અને ₹90,000ના પગારદાર પીઆઈ જાડેજાએ 10 લાખની લાંચ માંગી હતી. રકઝકના અંતે ₹3 લાખમાં સમાધાન થયું હતું. જ્યારે ફરિયાદ પક્ષ લાંચ આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ એસીબી ટીમે ટ્રેપ ગોઠવી મીડિયેટર બનેલા વકીલ સહિત પીઆઈને 3 લાખની લાંચ લેતા ઝડપી પડ્યા હતા. જ્યારે આગળની વધુ તપાસ સુરત એસીબી એકમને સોંપવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સર, આ લાંચ શા માટે માંગવામાં આવી હતી અને આખી ડીલ શું હતી? મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા. વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો. સર, કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો. પીઆઈ 2013ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે. હાલમાં તેઓનો 90,000 પગાર છે. સર, કઈ ફરિયાદ પણ કરવામાં આવી છે કે ઘરેણા વેચીને આપ્યા? હા, એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી, પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું.